વેશ્યામિ ચ મંધમ દેવરાજો જીવને સ્વતંત્ર દાચા ભક્ત ક્ષાણમ કે કલિયુગમાં એમ કહે છે કે જેણે શિવ કથાના શબ્દ સાંભળ્યા એ ભવસાગર તરી જાય. આ કલિયુગ માટે છે, બાકી દ્વાપર ત્રેતા યુગમાં તો હજારો વર્ષ સુધી ભજન કરે, તપ કરે તો પણ ભગવાન શિવ મળે તો મળે, નહીતર ન પણ મળે. બાકી કલિયુગમાં તો ભગવાનનું ખાલી સ્મરણ કરો, ભજન કરો તો પણ ભવસાગર તરી જાય. એટલે જ કહ્યું ને, એક ઘડી આધી ઘડી આધીને પુનિયા તુલસી સંગત સાધુ કે કરે કોટી અપરાધ. કલિયુગમાં તો એક ઘડી આધી ઘડી આધીને પુન્યાદ તુલસી સંગત સાધુ કે કરે કોટી અપરાધ. ખાલી સાધુનો સંગ થઈ જાય તો પણ ભવસાગર તરી જવાય. ખાલી સંત મળી જાય પણ સંત કહેવા કોની? કાંઈ આખા કપાળમાં ત્રિપુંડ કર્યું હોય ને ભગવું પહેર્યો હોય તો એને સંત નથી કહેવાતા. સંત બનવું બહુ કઠિન છે. ભજનમાં કીધું ને, સંતને સંત પણ આરે નથી મફતમાં, નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા મૂલ પડતા. ઘરની નારીને દાનમાં દેતા, ઘરની નારીને દાનમાં દેતા દિલ કે સંત બનવું કોઈ સામાન્ય વસ્તુ નથી. ત્યાગ કરવો એ અઘરો છે. માગવા નીકળી જાય તો એને સંત ન કહેવાય. હું તમે ભલે પેન્ટ શર્ટ પહેર્યું હોય પણ જ્ઞાન હોય તો એ સંત છે. કે સંત સ્વભાવ, સંતનો સ્વભાવ કોમળ હોય. જેમ કપાસનું ફૂલ સફેદ હોય એમ સંતનું જીવન પણ સફેદ હોય. કે સાધુ સરિતો શુભ ચરિત્ર કપાસુ નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ. નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ. સંતનું જીવન છે કપાસના ફૂલ જેવું હોય છે. જેમ કપાસના ફૂલમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોય એમ સંતના જીવનમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોય. જેમ કપાસનું ફૂલ છે એ વસ્ત્ર બની અને બીજાના શરીરને ઢાંકે છે, એમ
તું બહાર વહી જા ને ભાઈ. જેમ બીજાના શરીરને ઢાકે છે એમ સંતનું પણ એવું તો હોય કે બીજાના દોષો છિદ્રો જે હોય છે એને ઢાકે છે, જાહેર નથી કરતા. તો કહ્યું કે હે મહારાજ, હવે અમને આગળની કથા કહો. ત્યારે કહ્યું કે હે પ્રભુ, કલિયુગમાં શિવ કથા સાંભળવાથી શું ફળ મળે તે મેં વાત કરી. મહાત્મ કહેવાય કે આપણે શિવ કથા સાંભળીએ તો શું ફળ મળે અને કેવા કેવા કર્મ કર્યા હોય તો એમાંથી મુક્ત થઈએ. અને પછી કહે છે કે હે મહારાજ, હવે અમને આગળની કથા કહો કે બ્રહ્મા અને વિષ્ણુની પરસ્પર યુદ્ધ કેમ થયું તે કથા કહો. ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે લિંગ સ્વરૂપે કઈ રીતે પ્રગટ થયા તે કથા કહો. તત્સવે દેવાના સમક્ષ પ્રદ્ય શુભમ શિવસ્ય લિંગવર્ષે મોક્ષં પ્રભુ શુભમ પુરાણ કથા ગોવિંદ વિષ્ણુ વિષ્ણુરાસનમ શુદ્ધ્યાય પરથામૃત્યા સ્વાન ગિરાસમૃ. નંદિકેશ્વર બોલ્યા કે બ્રહ્મા અને વિષ્ણુને અરસપરસ યુદ્ધ શું કામ થયું તે કથા હું કહું છું. તો બ્રહ્માજી કહે કે હું મોટો અને ભગવાન નારાયણ કહે છે કે હું મોટો. તમે મારા નાસિકામાંથી પ્રગટ થયા એટલે હું મોટો. ત્યારે કહ્યું કે મહારાજ, બંનેને તકરાર થઈ. ભગવાન વિષ્ણુ કહે કે હું મોટો છું, બ્રહ્મા કહે હું મોટો. હવે બંનેનું ભયંકર યુદ્ધ થયું એટલે દેવતાઓએ કહ્યું કે શું થશે, કંઈક આનો ઉપાય કરો. ભગવાન શિવની પ્રાર્થના કરી. ભગવાન શિવની પ્રાર્થના કરી ત્યારે કહ્યું કે હે દેવતાઓ, તમે ડરશો નહીં. ભગવાન શિવ એમ કહેવાય છે સ્તંભ રૂપે પ્રગટ થયા છે, મોટો સ્તંભ રૂપે પ્રગટ થયા. બંનેનું યુદ્ધ બંધ થયું. ત્યારે બ્રહ્માએ કહ્યું કે એક કામ કરું, હું હંસનું રૂપ લઈ અને આકાશ માર્ગે જાઉં આ સ્તંભનો અંત લેવા માટે, અને તમે વારાહનું રૂપ લઈ અને પાતાળમાં જાઓ. જે આનો અંત લઈને પહેલા આવે એ મોટા. ત્યારે એમ કહેવાય કે હંસ બની અને બ્રહ્માજી આકાશના માર્ગે ગયા છે અને વારાહ બની અને નારાયણ પાતાળમાં ગયા છે. ગણેશ સુધી ભગવાન નારાયણ પાતાળમાં ગયા પણ કોઈ પ્રકારનો અંત આવ્યો નહીં. અને અહીંયા એમ કહેવાય
કે બ્રહ્માજી આકાશના માર્ગે જઈ રહ્યા હતા એ સમયે કેવડાનું પુષ્પ એમ કહેવાય છે કે બ્રહ્માની સામું મળ્યું ત્યારે બ્રહ્માજી પૂછ્યું તું કોણ છે? તો કે હું કેવડો છું. ત્યારે કહ્યું કે તું કેટલા સમયથી આવે છે અને આનો અંત તે જોયો? તો કે હે બ્રહ્માજી, હું કેટલા સમયથી આવી રહ્યો છું એ મને ખ્યાલ નથી અને આનો અંત ક્યાં છે એ પણ મને ખ્યાલ નથી. તમે આનો અંત ગોતવો રહેવા દો, તમારાથી આનો અંત નહીં મળે. ત્યારે કેવડાના પુષ્પને કહ્યું કે તું ખોટું બોલજે, એમ કહેજે કે આ બ્રહ્માએ આ સ્તંભનો અંત જોયો છે. ત્યારે કેવડાએ ના પાડી કે હું ખોટું નહીં બોલું. ત્યારે કહ્યું કે જો તું ખોટું બોલીશ ને તો હું તને સારું પદ આપીશ, પ્રતિષ્ઠા આપીશ. કોઈ પણ માણસને લાલચ આપો એટલે ખોટું બોલવા તૈયાર થઈ જાય. એમ કેવડાના પુષ્પને લાલચ આપી એટલે કહ્યું કે હું ખોટું બોલીશ. તમારે નારાયણને કહેવાનું કે બ્રહ્માજીએ આ સ્તંભનો અંત જોયો છે. અને બ્રહ્માજી આવે છે ને ભગવાન નારાયણ તો ઘણે સુધી ગયા પણ અંત મળ્યો નહીં એટલે પાછા આવ્યા. બ્રહ્માજીએ પૂછ્યું નારાયણને કે તમને અંત મળ્યો? તો કે નહીં, મને અંત મળ્યો નથી. અને એ જ વખતે ભગવાન નારાયણે બ્રહ્માજીને પૂછ્યું કે તમને અંત મળ્યો? તો કે હા, મારું સાક્ષી આ કેવડાનું પુષ્પ છે, એને તમે પૂછો. ત્યારે કેવડાના પુષ્પએ કહ્યું કે હા, બ્રહ્માજીએ આનું અંત જોયો છે. અને કહ્યું કે ભલે. એટલે કહ્યું કે મહારાજ તો તમે મોટા અને હું નાનો. જ્યાં નારાયણે પૂજા કરી અને ભગવાન શિવ સ્તંભ રૂપે પ્રગટ થયા કે પ્રભુ શિવ સ્તંભે ભગવાન શિવ સ્તંભ રૂપે પ્રગટ થયા. મોટો અવાજ થયો. બ્રહ્માજીએ જે મુખે અસત્ય ભાષણ કર્યું હતું એ મુખને કાપી નાખ્યું બ્રહ્માજીના. શિવાય ચરણ કરી અને કહ્યું કે હે બ્રહ્માજી, હવે પછી તમારું કોઈ જગ્યાએ મંદિર નહીં બને. તમે ખોટું બોલ્યા એટલે